તો હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। ગુજરાતમાં મનોરંજન અને પ્રવાસનના નામે ધમધમતા ફાર્મ હાઉસ, રિસોર્ટ અને વોટર પાર્ક હવે માસૂમ બાળકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 અલગ અલગ જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં 3 નિર્દોષ બાળકે સ્વિમિંગ પુલ અને વોટર પાર્કના પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે। જ્યારે જામનગર, જૂનાગઢ અને સુરતના કામરેજમાં બનેલી આ ઘટનાઓએ રિસોર્ટ સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આ ત્રણેય ઘટના બાદ લોકોની સુરક્ષા પર પણ કેટલાક સવાલો ઊભા થાય છે, જેમ કે લાઇફગાર્ડની ફરજિયાત હાજરી ક્યાં, ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર લગામ ક્યાં અને આ માસૂમોના મોતનો જવાબદાર કોણ। સરકારી નિયમો અનુસાર કોઈપણ કોમર્શિયલ સ્વિમિંગ પુલ કે વોટર પાર્કમાં સર્ટિફાઈડ લાઇફગાર્ડ તૈનાત હોવા અનિવાર્ય છે, તો આ ત્રણેય ઘટના વખતે લાઇફગાર્ડ ક્યાં ગાયબ હતા? જ્યારે કામરેજ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભાડે અપાતા ખાનગી ફાર્મ હાઉસના પુલ માટે કોઈ ચોક્કસ સુરક્ષા ગાઈડલાઈનનું પાલન ન થાય તેનું પણ ચેકિંગ કેમ નથી થતું? નફો કમાવાની લાલચમાં લોકોની જિંદગી સાથે ખેલવાડ કરતા સંચાલકો સામે માત્ર અકસ્માત મોતનો ગુનો કેમ? ગુજરાતમાં 24 કલાકમાં બનેલી આ ત્રણેય ઘટના આંખ ઉઘાડનારી છે અને જ્યારે આ સુધી વહીવટી તંત્ર આવા રિસોર્ટ અને વોટર પાર્કના લાયસન્સ, સેફટી ઓડિટ અને ફાયર સેફટીની કડક તપાસ નહીં કરે ત્યાં સુધી આવા માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાતા રહેશે। હવે વાલીઓએ પણ પોતાના બાળકોને પાણીની આસપાસ એકલા ન છોડવા માટે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે। તો આ મામલે વધુ વિગતો માટે અમારી સાથે અમારા સંવાદદાતા જગદીશ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી જગદીશ, હાલ આ બનેલી ઘટનાની તાજી સ્થિતિ શું છે? જી બિલકુલ સીધી આપને જણાવી દઉં કે ખૂબ જ હૃદયદ્રાવક અને ચકચાર મચાવતી આ ઘટના જામનગરના એક હોલિડે રિસોર્ટમાંથી સામે આવી છે। અહીં પરિવારની સાથે રજાની મોજ માણવા આવેલું એક માસૂમ 7 વર્ષનું બાળક જ્યારે રિસોર્ટના પાણીમાં નાહી રહ્યું હતું ત્યારે પળવારમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો અને બાળક અચાનક જ પાણીમાં ડૂબી ગયું હતું। બાળકને ડૂબતું જોઈ ત્યાં હાજર લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી હતી અને માસૂમને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર કારગત ન નીવડી અને ટૂંકી સારવારમાં જ બાળકે દમ તોડી દીધો હતો અને બાળકના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોનું આક્રંદ ભર્યું વાતાવરણ બની ગયું હતું। જી સીધી જી, ઘટના સ્થળે લાઇફગાર્ડ અથવા સ્ટાફ હાજર હતો કે નહીં? જી, આ સમગ્ર ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। હાલ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રિસોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, સ્વિમિંગ પુલ પાસે કોઈ લાઇફગાર્ડ હાજર હતા કે નહીં, તેમજ રિસોર્ટ તંત્રની કોઈ બેદરકારીના કારણે આ માસૂમનો જીવ ગયો છે કે કેમ? પોલીસ આ તમામ મુદ્દાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે અને આ પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને હવે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે તેના પર લોકોની મીટ મંડાઈ રહી છે। જી સીધી જી, શું વહીવટી તંત્ર દ્વારા સેફટી ઓડિટની જાહેરાત કરવામાં આવી છે કોઈ? જી, હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે અને તપાસ બાદ જે કઈ પણ કારણો સામે આવે તેના પર લોકોની પણ નજર રહી છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ચોવીસ કલાકમાં 3 માસૂમ સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં ડૂબ્યા, જ્યારે જામનગર, જૂનાગઢ અને સુરતની કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી રહી છે, જેમાં 8 થી બાળકોનું મૃત્યુ થયું છે, જેમાં સુરત, કામરેજમાં પણ આ કિસ્સો સામે આવી રહ્યો છે। હવે સવાલો તો એ ઊભા થાય છે કે 24 કલાકમાં 3 માસૂમ સ્વિમિંગ પુલમાં બાળકોનું મૃત્યુ થયું છે। આ ત્રીજી એવી ઘટના છે જે સામે આવી રહી છે, જેમાં જામનગર, જૂનાગઢ અને સુરત આ ત્રણેયમાંથી કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી રહી છે।